આજના સમયમાં યુપીઆઈ પેમેન્ટનો પ્રચાર આખા દેશમાં જોવા મળે છે અને લોકો હવે ખિસ્સામાં રોકડ રાખવાને બદલે સીધું મોબાઈલથી પેમેન્ટ કરવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ યુપીઆઈ પેમેન્ટ ઓપરેટ કરતી સરકારી સંસ્થા એનપીસીઆઈએ મોટા ફેરફાર કર્યા છે, જેમાં યુપીઆઈ પેમેન્ટ કરવા માટે હવે માત્ર 10 સેકન્ડનો સમય લાગશે. સાથે જ એનપીસીઆઈએ વારંવાર બેલેન્સ ચેક કરતા ગ્રાહકો માટે એક મર્યાદા પણ નક્કી કરી છે. જો તમે દિવસે આ મર્યાદા ક્રોસ કરી બેલેન્સ ચેક કરશો તો નુકસાન સહન કરવું પડી શકે છે. યુપીઆઈ દ્વારા લેવડ દેવડ હવે વધુ ઝડપી બનશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચૂકવણી માટેનો સમય ઘટાડીને હવે માત્ર 10 સેકન્ડ કરી દીધો છે. યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એક તાત્કાલિક ચૂકવણી પ્રણાલી છે અને એનપીસીઆઈ દ્વારા મોબાઈલ ફોનના માધ્યમથી બેંકો વચ્ચે લેવડ દેવડ સરળ બનાવવા માટે વિકસાવવામાં આવી છે. એનપીસીઆઈના તાજેતરના પરિપત્ર અનુસાર હવે પૈસા ટ્રાન્સફર, નાણાંની તપાસ અને રિફંડ જેવી લેવડ દેવડ 30 સેકન્ડને બદલે 10 થી 15 સેકન્ડમાં પૂર્ણ થઈ જશે. આ રીતે 16 જૂનથી યુપીઆઈ પેમેન્ટના ગ્રાહકની ઓળખ ચકાસવા માટે જરૂરી સમય હવે પહેલાના 15 સેકન્ડની જગ્યાએ માત્ર 10 સેકન્ડ રહેશે. એનપીસીઆઈના એક અન્ય પરિપત્ર અનુસાર ગ્રાહકો હવે તેમની યુપીઆઈ એપ્લિકેશન દ્વારા દિવસમાં વધુમાં વધુ 50 વખત જ પોતાનો એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશે. વારંવાર બેલેન્સ ચેક કરવાને બદલે દિવસમાં 1 કે 2 વાર જ ચેક કરો. પેમેન્ટ કર્યા બાદ સક્સેસ કે ફેલ્ડ મેસેજ આવ્યા પછી જ ફરી પ્રયત્ન કરો. વિવિધ યુપીઆઈ એપ્લિકેશન જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ વગેરેનો અપડેટ ચકાસતા રહો. કોઈ અજાણ્યા QR કોડ કે લિંક પર ક્લિક ન કરો અને ફ્રોડથી બચો. હવે એનપીસીઆઈ એટલે ફ્રોડ ડિટેક્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે. મોબાઈલ નંબર અથવા QR કોડ સ્કેન કરતી વખતે વધુ સલામતી લાવવામાં આવી રહી છે. રાતના સમયના ટ્રાન્ઝેક્શન માટે અલગ ગાઈડલાઈન પણ લાગુ થઈ શકે છે, જેમ કે વિશેષત્વે હાઈ વોલ્યુમ પેમેન્ટ માટે.